હેલો મિત્રો, અત્યારે ઉભો હું બતાવ્યું જોઈજો એમ કેવું મસ્ત છે એ તમને દેખાડીશ. ભૂકા કાઢી મોજે મોજે હવે તમને બતાવું. આ છે ત્રીજો. હેલો મિત્રો, અત્યારે આપણે રામ અડે રમવા નીકળી રહ્યા છીએ વેજા ગામ. તો ચાલો આપણે હવે રમવા જાશું. તો હવે અત્યારે આપણે ગોંડલ ચોકડી પાસે પહોંચી ગયા છીએ. તો હવે એની રાહ આવે એટલે હમણાં નીકળી. અત્યારે હું ત્યાં પહોંચી ગયો. તો હવે તમને આગળ બતાવું. હવે સામે થાય એટલે સામે સીધો તમને વિડીયો બતાવીશ. તો ચાલો હવે તમને આગળ બતાવું. હેલો મિત્રો, અત્યારે ઊભો હું આજ તમને હું બતાવીશ વેજા ગામનું રામ મંડળ. જોઈજો એમ કેવું મસ્ત છે એ તમને દેખાડીશ. આજ તો રામ મંડળ જઈએ એટલે ભૂકા કાઢીને મોજે મોજે હવે તમને બતાવું. તો આ છે ત્રિલોક હોટલ. ગોંડલ ચોકડી પાસે ઊભો હું ત્રિલોક હોટલ. હાલો તમને આજે આગળ આપણે રામ મંડળ બધી ફૂલ મોજે જ કરવાની. હાલો હાલો. હેલો મિત્રો, અત્યારે જો ભાડાને ઊભો છું. હવે આગળ જુઓ. અત્યારે ઘોડા છે જુઓ. આમાં એક ને આમાં એક, બેમાં એક આગળ બતાવું. હા બધા રામા મંદિરનું તેજ છે જુઓ. આ જગ્યાએ રમવાનું. હેલો મિત્રો, આ જગ્યાએ અમે રાવણડે રમવાના. જો આ ટેજ જો ખાલી અહીંયા રાવણડે રમવાના. મરી જાય. હા આ તો એની પીન છોડી ગઈ હતી, મેં કીધું ઉખાડી દઉં. એટલે પીન નથી છોડી ગઈ, છોકરે આવીને કઈ તેને બોલવા દે.
માંડ પૂરું થયું. થઈ ગયું રાગે આવી ગયું નકમ ભાઈ હેતાઈ જાત ઘરનું એક થઈ જાય તો આપણે બે ભાઈ હમણાં બે ઢીકા હરકાવ બરા મહિના લાગી જાત નતો મેં આવડો કર્યો મને નહીં ખબર હોય એની પીન આવી રીતે કરી છે ઢીકા પાટાવાળી કરી એની પીન જ આ રીતે ઉખડે હે રોજ ઘા કરે. ઢીકા બેટા જય ઠાકર. એ રામ રામ. રામ 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 બેટા એ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું હાલે? તારા જેવો છોકરો હોય અમાર હું હતો હે સમજો એ ને પી જો એ રામ રામ હડુભાઈ. અરે તાર હાડુભાઈ છે તાર હાડુભાઈ છે પછી કેવડો ઢીકાલ પાટો મારે નહીં તો શું કરે તને બાપા. શું છે? એ જય ઠાકર આપા. જય ઠાકર મારો દીકરો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કેમ હમણાં તને બધા એ બાજુ યાદ આવે હાડુભાઈ એમાં બપોરે ભેગા થયા ને મેં કીધું હાડુભાઈ આવ્યા. તે હાડુભાઈ માં આપવામાં કાંઈ ફેર નથી દેખાતું તને હું વાડિયા બોલાવ્યો. કાકે બોલાવ્યો. હે હું બોલાવ્યો વાડિયા. હું બોલાવ્યો એટલે કેમ તાર આપણને બધા ખોલાઈને રોયો જાસ એને એમ કેસ કે મારી ઘરે જાસ ને મને કેસ મારા ઢોલમાં જાસ ને જાતો નથી કે હતો ક્યાં તું હે ભાઈ મેં જોયા હું આંગળીયા ગુડાનો પૂછો. આવું તો છોકરા કીધું કાને આવી વાત નહીં કીધી કીધું ન હોય 13 વાગ્યા તો ત્યાં હશે ને હતો માતા ફટીકાવા જાવ હું હતો. આ ઠાકર ઉપર દેલી 12 વાગે રોકીને ઊભું તું ખૂબ ભાઈ આ છોકરોને આવી કાલે વાત ન લખાય ભાઈ તું એને કેને ભાઈ બોલું ઈ પતિ જાહે અમે મોકલે માલ ઢોરમાં ભાઈ છોકરોના ઘરની કઈ ખબર જ ન હોવી જોઈએ હવે ખબર બીજી કઈ નથી ખબર. કાશે નહીં હવે ઈ કાઈ નથી કરતો દાણે કીધે નહીં કાંઈ ખબર નથી. મને થોડી ખબર હોય આખો દી રોજ માલ ઢોરમાં હોય ખબર હોય મને વેદે ઘરે વેદે ભાઈ એમ તો છોકરામાં તો અજડાઈ ગઈમાં બધું જાણવું પડે હવે જાણવું પડે બધું આમ જો હા કાંઈ હાંજા માર બાર માર આપા બે બાયદા. ઘરે કરી પૂરો દે એ આની વાહે માથાકૂટ થઈ હતી એવા બાયદા ખાટલો ભાઈ કેવા કાયદા. એલા તો ઘરમાં નવા છોકરા જુઓ દીકરા હોય ઘરમાં. આની વાહે માથાકૂટ થઈ ઢોકો નો દેજો ખાટલાની અરે ઈ તો ઠીક. એવા બાયદા મારી બાયા એક પાટો માર્યો સીધો શેઠી હેઠ. પગ લપસી ગયો તો જરી એલા પણ આવા જુઓ દીકરા ઘરે હોય તો માથા ખોલ દે પણ નહોતી કરવી હું કહું પણ આની વાહે ઘરમાં ગો ગઈ ઈ યુદ્ધ કેવું આવ્યું છે ખાટલો ભાગ્યો. હાલું ભાઈ તું ઓનું વેન કરી બેઠો છો ને પછી તારો ઈ જ વારો જા પણ એને ક્યાં આવવાનું હો બધાય. એ વિયો ના આવે પણ ખાટલો કોઈ ગામમાંથી ભરવાય ભાઈ નથી. વિયો જાને એમ કહું ખાટલા વાળી એક હતો ઈ દઈ દીધું. હવે ઉજો ને તમારીમાં ભાઈ મેં હું પાદર હુઈ દે તું જાને ઓય જા આવે જાવે આ ભાઈ ઘરનું માલ હું સમજાવી દઈશ તું જા અરે આમ જો હા આણા ચડવા જાવ છો. હા આ ઉનાળો ચાલુ થયો તે શું છે મારે આવું સારું ટેટી લઈ જાવી. લે જા તો પણ ટેપી ન્યા નહીં જડતી હોય પણ ભાઈ છોકરાને વાત હાસી આપણે જતા હોય ને સુકોન નું કંઈક લઈ જવું પડે ભલે કાંઈ વાંધો નહીં ટેપી નહીં તો તરબૂચ રેવા દે ભાઈ આ તરબૂચ શું કે હા રેવા દે. કેમ તરબૂચ નથી હતું. તરબૂચમાં હું વાંધો પાણી નો ઘટે એ હતું નથી ને બાથરૂમ નવરું રહેતું નથી એટલે તરબૂચ રહેવા દે. બીજું તમારા પણ તો કઈ ઓલા મોદકના લાડુ. અમને ખબર પડે છો લઈ જાવ જા હાલ ઉપર ઘરનું બહુ સલાહ દીધે પૂરું થઈ ગયું છે હવે વિયો જાય એમ કહું વહુનું નામ પડે ને મોઢું થઈ આ ગયું જો, હું છે સાંભળી ગયું. મારે હારે હારું ઘાસ લઈ જાઉં. કાંઈ એને ખાસ લે શું કરવું કંટાળ્યો મેળવા થાય. ઈ નથી કંટાળ્યા હવે અમને લાગે છે તું કંટાળ્યો વયો દાદા આયા દીવો પૂરવાનું ઘાસ નથી ત્યાં ઘાસ લઈ જવું બોલો અને કેટલું ઉપર કેટલું લઈ જવાનું કેતો તો WFPS 5 લીટર મોકલાવો. ભાઈ સીસી ભરાય એમ નથી દીવો કરવા જેટલી ભાઈ, ઈ તો ઠેક ઓલા ખાટલા વાળા હવે ભાઈ તું હાલ ભાઈ હાલ અરે ગામના વાણ ભરવાય નથી. ભાઈ જાને આ જો. હજી રાજમાં શું કરે ખાખા ખોરા. ઈ ભરાય. આ ક્યાં ઊભું છું? એટલે એક બાજુ બાપુ ઘૂસતા હોય ને એક બાજુ તું ઘૂસતા હોય. જાવું ક્યાં? આ બાપુને કીધું હું આ બાપુ કેમ રોડે સીડે? આ
હું તને એ જ કહું છું વ્યવસ્થિત વાત કર કોક રાજમાં મહેમાન આવ્યા હોય માણસો અંદર લઈ આવ્યા હોય વ્યવસ્થિત વાત કરાય હા તો આ બાપુને શું કીધું હું કીધું એટલે કેમ હાજર થઈ ગયા મેં તો ખાલી પોકરણ નું કીધું કેમ દાદા હમ, ક્યાંથી આવો પોકરણ હવે નામ ન લે કેમ તમારા મહારાજા પોકરણગઢના હા, છે. અમારા મહારાજા પિંગળગઢના હા. 20 વર્ષિયા વેર અને બરાબર છે. 22 વર્ષિયા હુતા નથી બાવી વર્ષ આ, હુતા નથી તમારા બાવી વર્ષથી હું જ નથી તમે આ જ કરી ઈ રજવાડાનું નામ આ રજવાડામાં લેવાય પણ તારે કઈક મિસ્ટી થતી હોય, પૂછતો હોય બાપુ ત્યાં કેટલા વર્ષ પૂછતો હોય પૂછી નહીં 22 વર્ષથી હું નથી એવું માણસ મને જોયું ઈ કેવું અમારું ઈ વેર છે એટલે બોલ તમે 22 વર્ષથી આમાં નામાં પીડા છો હા. તે પણ મને થોડી ખબર હોય તમે અહીંયા બાવળિયા વાવ્યા છે મને થોડી ખબર હોય તું બાવળિયા હોળવો ગુડાનો ઈ દાદા તમે નીકળો ઈ કરવું નથી એકવાર રાજમાં જવું મારી પૂરી વાત જ નથી એમ હું તું નીકળો કરસ તો એકવાર રાજમાં જવું છે અને એકવાર વ્યવસ્થિત વાત કરું હા. જો સમજે તો ભલે બરોબર નકર પછી હું મારો રસ્તે બીજું હું હોય દાદા હા બાપુ હવે માને તો ભલે હા. કે તમારી રીતે નીકળી જજો હા. હું મારી રીતે નીકળી જાય એકવાર વ્યવસ્થિત વાત કરી નાખ્યા બાપુને પૂછજો પૂછીએ ઉભા રહી પૂછ્યા જાવ છું જાની તું બાપુ છો કે આ બાપુ છે એ મહારાજાને ઘણી કમા કહું દાદી બાપુ ભૂદેવ ડેલે કાળો કકડાટ કર્યો ભૂદેવ માનતા નથી ભૂદેવ કે હજી એકવાર મળું બાપુ મળી દાદી હા, હા. બોલે ક્યાં છે ભૂદેવ બાપુ ડેલી લે હું રાજમાં જાઓ હલો ભૂદેવ ગુડા હાલો હાલો પણ મારી વાહમાં હું રખડે છે બાપુએ કીધું હાલો એમ. બાપુએ કીધું ખરો. તેલ ભેગો દાદા મળી જાઓ બાપુ આ રીતે ભૂદેવ આવી ગયો. મળી જાઓ. હે મહારાજ અમે વેદની વાત છોડી હેરી માંથી મેવાય ગણી જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ કદાચ સુપરનો સ્વીકાર નહીં કરો ને તો ગોપાલગઢના રાજા અજમલને થાય કે પડિયાઓ છે નવાના આપણાથી ડરી ગયા હે આજ સિંહનો કરું શિકાર હે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડા મુખે ડાબળ બિહાર મારું નામ છે બોલ્યો રેડી કરું છું તેર સાહેબા એ રસ્તે રવાના થઈ જાઓ એ બાદ તમારી ભલાઈ છે અરે મહારાજ હું પણ બ્રાહ્મણનો સંતાન છું મહારાજ કદાચ સુપરનો સ્વીકાર નહીં કરો ને ઉડેલી અગરબત્તી હશે અગરબત્તીનો વાત આપણી આ પીંગળ ગગડી આપના સિરે રહે મહારાજ હે નહીં હે આજ રામાનું સંતાન છો એટલે રાજા બિહાર રાજા થઈને ઉભો છે આ જગ્યાએ દુઆ બોલો કોઈ પણ આદમીનો હોત ભયંકર ઘાતથી મસ્તક જુદા કરી આજ મારા લડે કાબરે કરી દીધા હોત અને તમે થોડી વાર રાજમાં બિરાજમાન થાઓ અમારી ગોળ ગુદાને બોલાવી લીલુઆ ફરજી લાવો દાદી હા બાપુ રાજમાંથી ગોળ ગુદાને બોલાવો રેવા દો રેવા દો બાપુ આ બધી તમારી ખોટી ભ્રમણા છે તમે રેવા દો ના હોય પ્રધાનજી ભૂદેવ હું કહે છે બોલે ઉમર ત્યાં કરે હા હા અરે પ્રધાનજી એમનો બાપ આપને લાગે રેવા દો બધું બાપુ મારી ઘરે લઈ જાય ના હોય તમે બાપુ સ્વર્ગે સીધા હો સીધા સીધા છે ને બાપુ સીધા તમે સીધા છે ને પધારો જોઉં છું તમારે આ બાપુ કાંઈ એવું નથી કાંઈ બાપુને દાટી મારે હું મરી જાઓ આત્મહત્યા કરું એમ ઉભા રહ્યો એ ભૂદેવ માન માન ઠારા પાડ્યું હજી શકાય જાય ઉભો ઉભો શું છે આ હું બાપુને કીધું હું કીધું એટલે હું આ બ્રહ્મત્યા કરું એમ હા આ મરી જાવ એમ હા. હા મારો દીકરો લેતો હાલ એટલો હજી હાલ એટલે તું કેમ હત્યા કરવાની છે તું કેમ કરવાનું છે એટલે અમને કાંઈ ફેર નહીં પડે ઘરે ગોરાણી રાંડી જાય છોકરા રખડી પડશે મેળવા પડશે અમારી ઘોડે રામા મંડળમાં એક અગરબત્તી વાળો પૈસા વાળો ઠેલા વાળો કઈ ગયો છે વાળો કઈ ગયો કેવો છે બાપુ જાતના કોળે કેવા છે રસપૂત તો કેમ તારે એમ થયું હા બોલવાનું કેમ એમ થયું તું કઈ બીજું કહેતો હતો રજપૂત રજપૂત અને આપણે અમે કજાય તારા જેવી કદાચ તો આવા દાતા કાલે દખડે છે અમને કાંઈ ફેર નહીં પડે દાદા કીધું ને રામા મંડળમાં મેળવા પડશે તારે શું ફેર પડે તને શું કીધું બાબુ હમો જ દાખલો છે કેનો કે મારા મામા હો કઈ કહેતો નહીં એને નહીં રહેવા દો ભાઈ હું છોકરાને બોલાવું બોલાય
એ આગળ આની કરતા વચ્ચે શું વાત કરો છો? હા આ માન ઠારે પાડ્યું તો આજે ઈ ઠારે પાડવાનો. એનો મગજ તો આપણે જોયો જ નથી આમ જો હા હાજે કાઢીને ખાટલામાં મેલી એમ હમણાં આવશે જો કાંઈ વાંધો નહીં, જોઈ લે. બોલાવો તમે બાપુની બાજુ બેસી આ બેજો બોલે બોલે. હમણાં છોકરો આવશે હે પ્રધાન બોલ હે પ્રધાન. હેલો મિત્રો, અત્યારે અમારું મંડળ થઈ ગયું હોય પૂરું, તો અત્યારે અમે જઈએ ઈ ઘરે. અત્યારે અમે હોટલે ઊભા છીએ, ત્રિલોક હોટલે ઊભા છીએ અત્યારે. બધા ચા નાસ્તો કરીને પછી અહીંથી નીકળી. અત્યારે અમારું થઈ ગયું મંડળ પૂરું. તો આ વિડીયો તમને, આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. પછી આગળના બ્લોગમાં આપણે મળ્યા.